હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ચેનલ. મિત્રો, આપણે આજે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો પાઠ છે કન્ટિન્યુ કરવાનો છે. પણ એની પહેલાં આપણે આગલા લેક્ચરની થોડીક ચર્ચા કરી લઈએ. મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર ક્રિયાશીલ સમૂહો અથવા તો વિસ્થાપિત પરમાણુઓ વિશે છે એ ચર્ચા કરી હતી. તો એમાં વિસ્થાપિત નહીં પણ વિષમ પરમાણુ વિશે છે એ ચર્ચા કરી હતી. તો હવે આપણી પાસે વિષમ પરમાણુ છે એ 3 પ્રકારના છે. યાદ કરો જોઈએ ક્યાં ક્યાં હતા. તો એક તો ક્લોરીન અને બ્રોમિન, આ બે છે એ વિષમ પરમાણુ હતા. અને ત્રીજો હતો આપણો ઓક્સિજન. બરાબર, તો આ 3 છે એ વિષમ પરમાણુઓ છે આપણી પાસે. તો એમાંથી ક્રિયાશીલ સમૂહો છે એ ક્યાં ક્યાં બનતા હતા અથવા તો ક્રિયાશીલ સમૂહો છે એ ક્યાં છે. તો જો ક્લોરીન હોય એટલે કે ક્લોરીન અને બ્રોમિનના સંયોજનો હોય તો એના હેલો બોલાય, એટલે કે ક્લોરીન હોય તો ક્લોરો અને બ્રોમિન હોય તો બ્રોમો. આવું છે એ ક્રિયાશીલ સમૂહનું નામ આપતા. અને એનું સૂત્ર જોવું હોય બરાબર, તો Cl અને Br. પણ આપણે આગળ જે છે એ બંધ કરવાનું ભૂલવાનું નથી. ખાલી Cl અને Br લખશો તો છે એ પરમાણુમાં ગણતરી થશે. પણ જો આગળ બંધ દર્શાવેલી છે તો એ છે એ ક્રિયાશીલ સમૂહની છે એ સંકેત છે. બરાબર, એટલે ખાસ આ વસ્તુ છે એ ધ્યાન દોરવી. ત્યાર પછી આલ્કોહોલ સમૂહમાં વાત કરી, ઓક્સિજન ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો એમાં પહેલો આવતો હતો આપણો આલ્કોહોલ. કયો હતો? આલ્કોહોલ. હવે આલ્કોહોલને કેવી રીતે કેવું સૂત્ર હતું? તો કે OH. આવી રીતે છે આપણે એને દર્શાવતા હતા. બરાબર. ત્યાર પછી જોઈએ તો આલ્ડીહાઇડ. હવે આલ્ડીહાઇડનું સૂત્ર શું છે? તો સાદી ભાષામાં આપણે CHO બોલતા હતા. બરાબર, પણ એને દર્શાવાય આવી રીતે. બરાબર, આવી રીતે છે આપણે આલ્ડીહાઇડને દર્શાવવામાં આવતું હતું. ત્યાર પછી આપણે કીટોન. હવે કીટોનને છે એ બંને બાજુ બંધ છે, એટલે કે કીટોનનું સૂત્ર અથવા તો કીટોન જે ક્રિયાશીલ સમૂહ છે એ કોઈ પણ સંયોજન હોય તો એના વચ્ચેના ભાગમાં છે એ જોડાયેલું હોય છે. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ. હવે મિત્રો, કાર્બોક્સિલિક એસિડને COOH વડે પણ દર્શાવાય છે અને એનું બંધારણ સૂત્ર છે એ કંઈક આવું છે. બરાબર, ઉપર છે એ ડબલ બોન્ડ સાથે ઓક્સિજન જોડાયેલો છે અને એક બંધમાં છે એ OH એટલે કે આલ્કોહોલ છે એ જોડાયેલો છે. બરાબર, તો આ હતું આપણા આગલા લેક્ચરની થોડી ઘણી ઝલક. તો આની અંદર તમારે યાદ કેટલું રાખવાનું છે? એક તો ક્રિયાશીલ સમૂહો ક્યાં ક્યાં છે. બરાબર, ક્લોરીન, બ્રોમિન અને ઓક્સિજન. અને ક્લોરીન બ્રોમિન હોય તો એને ક્લોરો બોલાય અને બ્રોમિન હોય તો બ્રોમો છે એ બોલાતું હોય છે. એવી જ રીતે ઓક્સિજનના જોઈએ તો આલ્કોહોલ, ત્યાર પછી આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. બરાબર, હવે એનાથી થોડુંક આગળ ચર્ચા કરીએ તો આપણે કાર્બન પરમાણુના છે એ ઘણા બધા લાંબી શૃંખલાવાળા છે એ સંયોજન છે એ જોઈ ગયા છે. પણ હવે જો હાઇડ્રોજનની જગ્યાએ કોઈ પણ વિસ્થાપિત પરમાણુ આવે, બરાબર, તો એ પરમાણુ દ્વારા છે આપણે કોઈ પણ નામકરણ છે એનું કરતા હતા. હવે આજે આપણે વાત કરવાની છે સમાનધર્મી શ્રેણીઓ. બરાબર, નામમાં જ કંઈક તમને એવું દેખાય છે સમાન, એટલે કે કંઈક એક સરખું. કોઈ પણ આપણે સૂત્ર લઈએ, કોઈ પણ શ્રેણી લઈએ, બરાબર, આપણી પાસે 3 પ્રકારની શ્રેણીઓ છે. તો એક તો આલ્કેન છે, આલ્કીન છે અને આલ્કાઇન છે. તો આપણે 3 પ્રકારની શ્રેણી છે તો એની અંદર દરેકની અંદર કંઈક આપણે સમાન જોવા મળે છે.
બરાબર. તો જોઈએ સમાન ધર્મ શ્રેણીની વ્યાખ્યા. હવે વ્યાખ્યા શું કહે તો કે સંયોજનની એવી શ્રેણી, દાખલા તરીકે આલ્કેન છે તો આલ્કેનની એવી શ્રેણી કે જેમાં કાર્બન કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજન, કાર્બન કાર્બન એટલે બરાબર આ કાર્બન આ કાર્બન આ કાર્બન, તો કાર્બન કાર્બન શૃંખલામાં બરાબર રહેલ હાઇડ્રોજનને, એની સાથે હાઇડ્રોજન તો છે, હાઇડ્રોજનને એક જ ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપિત કરી શકાય. કેવા? એક જ ક્રિયાશીલ સમૂહ. આપણી પાસે ક્રિયાશીલ સમૂહ છે એ કેટલા છે તો કે ક્લોરીન બ્રોમિન અને ઓક્સિજન, બરાબર. ઓક્સિજનના ક્રિયાશીલ સમૂહો છે. તો એક જ ક્રિયાશીલ સમૂહ, દાખલા તરીકે હું છે એ OH લઈ લઉં, બરાબર. તો એટલે કે OH ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપિત કરવામાં આવતા હોય અને જો નવું છે એ શ્રેણી બને, બરાબર, તો એને સમાન ધર્મી શ્રેણી કહેવાય. એટલે કે ત્રણે ત્રણમાં કાંઈક આપણે સમાન છે એ વસ્તુ જોવા મળશે, બરાબર. વ્યાખ્યા છે એ હજી મગજમાં નહીં બેઠી હોય તમને, મને ખબર જ છે, પણ આપણે જ્યારે અંદર જોઈએ ઉદાહરણ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. હવે આપણી પાસે એક તો શ્રેણી છે જ, કઈ છે? આલ્કેન, એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનોન અને ડેકેન, બરાબર. તો આ એક આલ્કેન શ્રેણી છે કે જેની અંદર દરેકની અંદર છે એ કાર્બન કાર્બન છે એ એક બંધથી જોડાયેલા છે, અથવા તો હાઇડ્રોજન છે એ એક બંધથી જોડાયેલા છે, એટલા માટે એને આલ્કેન શ્રેણી બોલાય છે, બરાબર. આલ્કેન બોલાય. ત્યાર પછી જો ડબલ બોન્ડ હોય તો આલ્કિન અને ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન છે એ બોલવામાં આવે છે. હવે મિત્રો આપણી પાસે ઉદાહરણ લઈએ કે મિથેન. હવે મિથેનનું અણુસૂત્ર છે એ CH4 થાય છે, તમને બધાને ખ્યાલ જ હશે. તો એમાંથી એક હાઇડ્રોજન શું કરી નાખવાનો? દૂર, બરાબર. અહીંયા હાઇડ્રોજન છે એ 4 છે, એની જગ્યાએ હું 3 લઈ લઉં, 3 કરી નાખું તો એનું નામ છે એ કંઈક આવું થાય. શું થાય તો કે મિથાઇલ, બરાબર. એટલે કે હાઇડ્રોજનની કાર્બનની સંયોજકતા, એટલે એનું બંધારણ તમારે જોવું હોય ને CH4નું તો કંઈક આવી રીતે થાય. આ મિથેનનું છે એ બંધારણ છે. હવે એમાંથી મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખું, દાખલા તરીકે આ હાઇડ્રોજન છે હું દૂર કરી નાખું છું, તો એમાંથી એટલે કે CH3 થઈ ગયા. પણ CH3 તો થઈ ગયા, પણ કાર્બનની જે સંયોજકતા 4 જે છે એ એની સંતોષાતી નથી. શું થાય છે? કાર્બનની 4 સંયોજકતા, બરાબર, તો કેટલી થાય છે? 1, 2 અને 3 જ સંયોજકતા થાય છે. એટલે કે કાર્બનની સંયોજકતા 4 સંયોજાતી નથી. એટલા માટે એ છે એ ગમે એની જગ્યાએ આપણે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડી દઈએ, બરાબર, તો થઈ જશે મિથેનમાંથી મિથેનોલ, બરાબર. હું અહીંયા છે એ દાખલા તરીકે ડબલ બોન્ડ કરી દઉં છું તો પણ છે એ મિથેનમાંથી શું બની ગયું? મિથાઇલ, બરાબર. હવે એવી જ રીતે દરેકના ઉદાહરણ જોઈએ, બરાબર. તો ઇથેન છે તો એનું અણુસૂત્ર C2H6 થશે, બરાબર. હવે એમાંથી હું એક હાઇડ્રોજન દૂર કરી નાખું છું તો શું બને છે? C2H5. આવું છે એ કંઈક એનું બને છે. હવે તમને બધાને ખબર જ છે કે આલ્કેન શ્રેણી છે તો એમાં જેમ જેમ તમે નીચે ઉતરતા જાઓ તેમ તેમ કાર્બનની સંખ્યા છે એક એક વધતી જશે. દાખલા તરીકે મિથેન છે તો એમાં 1 કાર્બન છે, ઇથેન છે તો 2, પ્રોપેન છે તો 3, બ્યુટેન છે તો 4, પેન્ટેન હોય તો 5, હેક્ઝેન હોય તો 6, બરાબર. હું અહીંયા તમને લખી દઉં, બરાબર. આ શું છે તો કે કાર્બનની સંખ્યા, બરાબર. અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, 3 કાર્બન હોય, 4 કાર્બન હોય, 5 હોય, 6 હોય, 7 કાર્બન હોય, 8 હોય, 9 હોય અને ડેકેનમાં છે 10 કાર્બનની સંખ્યા હોય છે. હવે જેમ જેમ તમે નીચે ઉતરતા જાઓ છો, 10 સુધી જાઓ છો, તેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે અને હાઇડ્રોજનની સંખ્યા છે એ બમણી થતી જાય છે, બરાબર. મિથેનમાં છે તો જેમાં 4 હાઇડ્રોજન છે, ઇથેનમાં આવી જાઓ, બરાબર, તો એમાં
બે હાઇડ્રોજન છે એ વધી જાય એટલે કે 6 હાઇડ્રોજન થઈ જાય છે. પ્રોપેનમાં છે એ 6 માંથી છે એ 8 હાઇડ્રોજન થઈ જાય છે. બ્યુટેનમાં છે એ 8 માંથી 10 હાઇડ્રોજન થઈ જાય છે. એ જ રીતે પેન્ટેનમાં છે એ 12 થઈ જાય. એમ તમે બબે છે એ વધારતા જાઓ તો એના દરેકના અણુસૂત્ર તમને મળી જશે. હવે દરેકમાંથી તમારે ખાલી બરાબર શું કરવાનું છે તો કે ખાલી હાઇડ્રોજનને જ દૂર કરવાનું છે. કાર્બનમાં કોઈ પણ ફેરફાર થતો નથી. કાર્બનના અણુ છે એ જેમના તેમ જળવાઈ રહે છે. શું કામ? કારણ કે એની સંયોજકતા છે એ સંતોષાવી જોઈએ. બરાબર. હવે ઇથેન છે આપણી પાસે, તો એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખો તો શું બની ગયું? ઇથાઇલ. બરાબર. જો દરેકમાંથી એક હાઇડ્રોજન તમારે દૂર કરવાનો છે. એવી જ રીતે આપણે પ્રોપેનનું અણુસૂત્ર કેવી રીતે લખાય તો કે C3. બરાબર. પ્રોપેન એટલે એમાં કાર્બન કેટલા હોય તો કે 3 અને એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ. બરાબર. ઇથેન પ્રોપેનમાં છે 8 હાઇડ્રોજન છે તો એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ તો 7 થઈ જાય. તો આનું નામકરણ કરવું હોય તો શું થશે? પ્રોપાઇલ. કંઈક છે એ આવું નામ થશે. બરાબર. હજી એક સૂત્ર જોઈએ જેથી તમને વધારે આવડી જાય. બ્યુટેન છે તો બ્યુટેનનું અણુસૂત્ર C4H10. હવે અહીંયા કાર્બનમાં તો કોઈ ફેરફાર કરવાનો નથી. C4H10ની જગ્યાએ શું લખવાનું છે? 9. કારણ કે એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ એટલે કે 9 વધશે હાઇડ્રોજન. બરાબર. તો અહીંયા 9 અને નામ કેવું થશે? બ્યુટાઇન. બરાબર. આવું કંઈક છે એ નામ થશે. હવે તમારે બાકીના છે એ તમારે જાતે બનાવવું. ચાલો હજી એક બનાવી દઉં. દાખલા તરીકે આપણી પાસે પેન્ટેન હોય. બરાબર. પેન્ટેનનું અણુસૂત્ર બરાબર. એનું અણુસૂત્ર છે એ કંઈક આવું થાય. હવે એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખવું એટલે કે C5H11 તો શું બની જશે? પેન્ટાઇન બની જશે. બરાબર. હવે આવડી જાય તો એમ દરેક 10 સુધી છે એ તમારે જાતે બનાવીને ટ્રાય કરવાની છે જેથી કરીને તમને પણ વધારે ખ્યાલ પડે. બરાબર. હવે મિત્રો આપણે એક હાઇડ્રોજન દૂર તો કર્યો પણ એની જગ્યાએ આપણે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડીને પણ ચેક કરી લઈએ કે કેવી રીતે એના નામકરણ થઈ શકે. બરાબર. હું અહીંયા છે એ આ ભૂસી નાખું. બરાબર. હવે CH3 છે એની સાથે હું OH જોડી દઉં. આપણી પાસે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે તો અહીંયા OH જોડી દઉં તો આનું નામકરણ શું થશે તો કે મિથેનોલ. થશે આવું કંઈક. બરાબર. હજી જોઈએ. દાખલા તરીકે ઇથેન છે તો ઇથેન સાથે હું OH જોડી દઉં. બરાબર. તો શું થશે? ઇથેનોલ. બરાબર. આવું છે કંઈક. હવે નોલ આપણી પાસે તો આલ્કોહોલ હતો એમાંથી નોલ કેવી રીતે બન્યું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. બરાબર. હાલ પૂરતું તમારે ખાલી કેવી રીતે નામ બને છે નામકરણ નામ અપાય. બરાબર. એ તમારે ખાસ જોવાનું છે. એ જ રીતે પ્રોપેનનું બનાવીએ તો પ્રોપેનમાં કાર્બન છે એ 3 અને હાઇડ્રોજન. હવે અહીંયા 8 હાઇડ્રોજન છે તો આગળની જેમ જ એક હાઇડ્રોજન દૂર કરીએ તો 8માંથી 1 કાઢીએ તો 7 વધશે અને OH જોડીએ ક્રિયાશીલ સમૂહ તો શું બનશે તો કે પ્રોપેનોલ. બરાબર. એનું કંઈક આવું નામ તમને જોવા મળશે. એવી જ રીતે બ્યુટેનનું જોઈએ તો કાર્બનની સંખ્યા તો 4 જ રહેશે. બરાબર. બદલાશે શું? આપણી પાસે 10 હાઇડ્રોજન છે તો એમાંથી 1 દૂર કરીએ તો 9 થશે. હવે બ્યુટેનનું નામ શું થશે? બોલો જઈ. તો કે બ્યુટેનોલ. શું થશે? બરાબર. આવું કંઈક થશે. તો મિત્રો કહેવાનો હવે તમારે
દરેકમાં છે એ નીચે સુધી 10 સુધી છે તમારે જાતે બનાવવાના છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ પડે કે કેવી રીતે એક હાઇડ્રોજન દૂર કરીને બરાબર મિથાઇલ બને, ઇથાઇલ બને, પ્રોપાઇલ બને, બ્યુટેન બને. એ જ રીતે એની સાથે જો OH જોડીએ તો મિથેનોલ બને, ઇથેનોલ બને, પ્રોપેનોલ બને, બ્યુટેનોલ બને. એવી જ રીતે આલ્ડીહાઇડ લગાડો બરાબર તો CHO લગાડીએ તો કેવી રીતે બને એ દરેકમાં તમારે જોવાનું છે. તો કહેવાનો મતલબ શું કે દરેકની અંદર કે પછી આલ્કેન શ્રેણી હોય, આલ્કેન શ્રેણી હોય કે આલ્કાઇન શ્રેણી હોય, દરેકની અંદર CH2 છે એ સમાન જોવા મળશે. દરેકની અંદર બરાબર CH2 તો તમને સમાન જોવા મળશે ને મળશે જ. એટલા જ માટે સમાનધર્મી શ્રેણીઓ કહેવાય છે, કારણ કે એમાંથી શું સમાન જોવા મળે છે તો કે CH2. હવે મિત્રો જેમ જેમ CH2 છે એ વધે એટલે કે કાર્બનની સંખ્યા પણ વધે અને હાઇડ્રોજનની સંખ્યા પણ વધે. શેની મિત્રો? CH2 બરાબર. દાખલા તરીકે અહીંયા જો એક હાઇડ્રોજન વધારી દઉં તો CH4 બની જાય છે. અહીંયા જો એક હાઇડ્રોજન વધારી દઉં તો મિથેન બને છે, મિથેનોલમાંથી મિથેન બને છે, મિથાઇલમાંથી મિથેનોલ બને છે, પ્રોપાઇલમાંથી પ્રોપેન બને છે બરાબર. એટલે જેમ જેમ એક CH2 વધે તેમ તેમ છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. શું કામ? કારણ કે એનું આણ્વીય દળ પણ કેવું થતું જાય છે? વધતું જાય છે. શું કામ? કારણ કે કાર્બનની સંખ્યા પણ વધે છે અને હાઇડ્રોજનની સંખ્યા પણ વધે છે. દાખલા તરીકે આપણી પાસે CH2 છે બરાબર, તો CH2ની આણ્વીય દળ શોધવું હોય તો તમારે ધોરણ 9ની અંદર તમારે ફરીથી જવું જોશે. તો આણ્વીય દળ કેવી રીતે શોધાય? તો કે કાર્બન જે છે બરાબર તો એના આણ્વીય દળ છે એ 12 છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 6 છે તો એનું આણ્વીય દળ છે એ 12 થાય છે. દરેકના છે આણ્વીય દળ તમારે યાદ રાખવાના રહેશે. હવે અમુકમાં કોકમાં જ છે એ અપવાદરૂપ છે એ જ જુદા પડશે, બાકીના જેટલા તત્વો છે તો એના પરમાણુ ક્રમાંક છે એનાથી ડબલ છે એના આણ્વીય દળ હોય છે અમુકને બાદ કરતા. એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 થાય બરાબર, તો એનું પરમાણ્વીય દળ કેટલું થશે? 12. અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 બરાબર, અને પરમાણ્વીય દળ પણ 1 જ થશે એનું. તો અહીંયા 12 પ્લસ હવે 2 શું કામ કર્યા? કારણ કે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. હવે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા છે એ 4 થઈ જાય તો તમારે અહીંયા 4 લખવાના. અહીંયા 6 થઈ જાય તો 6 લખવાના, 3 થઈ જાય તો 3 લખવાના બરાબર. અને એનો પરમાણ્વીય દળ તો શું થશે? 1. એટલે કે આવી રીતે થાય 12 પ્લસ 2 એકુ 2, 12 ને 2 14. તો આ કાર્બનનું CH2નું પરમાણ્વીય દળ છે એ 12 થાય, 14 થાય. હવે જેમ જેમ કાર્બનની સંખ્યા વધે અને હાઇડ્રોજનની પણ સંખ્યા વધે, દાખલા તરીકે C2 થઈ જાય બરાબર, તો અહીંયા છે એ 2 સાથે આપણે ગુણવા જશે. 12 દૂને 24 પ્લસ C2H6 કરીએ ચાલો બરાબર, તો 6 ગુણ્યા 1 હવે 24 પ્લસ કેટલા થશે? 6 બરાબર 30 બરાબર. તો C2H6નું આણ્વીય દળ કેટલું થઈ જાય છે? 30. એટલે જેમ જેમ તમે નીચે ઉતરતા જશો એમ છે એની આણ્વીય દળ કેવું થશે? વધશે. હવે જેમ આણ્વીય દળ વધે એમ છે એની ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ વધે બરાબર. ખાસ યાદ રાખજો, જેમ પરમાણુ મોટો થતો જાય એમ એમ બંને વચ્ચેના છે એ બંધ છે એ પણ મજબૂત થતા જશે. એટલા માટે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધતા જશે. અને જેમ જેમ CH2 વધશે બરાબર એમ ભૌતિક ગુણધર્મોમાં પણ તમને ક્રમબદ્ધતા જોવા મળશે. એટલે કે તમને બંધારણની અંદર છે એ તમે ફેરફાર જોવા મળશે, અથવા તો બીજા કોઈ પણ ભૌતિક ગુણધર્મ છે તો એની અંદર છે એ તમને ફેરફાર જોવા મળે છે બરાબર. આટલે સુધી ક્લિયર?
હવે આપણે 3 શ્રેણીની વાત કરવાની છે. કઈ કઈ શ્રેણી છે? તો કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આ આપણી પાસે 3 શ્રેણીઓ છે. તો એ શ્રેણીઓના અણુસૂત્ર કેવી રીતે લખવા, તમને એક્ઝામની અંદર મોસ્ટ ટાઈમપી ટેબલ આ છે, કારણ કે આની અંદરથી ઘણા બધા MCQ નીકળી શકે. બરાબર, નાના નાના ઘણા બધા છે MCQ આની અંદરથી નીકળી શકે છે. તો કોઈ પણ આલ્કેન, આલ્કીન કે કોઈ પણ શ્રેણી હોય તો એના 3 સૂત્ર આપ્યા છે કે જેના ઉપરથી તમે એનું અણુસૂત્ર બનાવી શકો. પણ તમને આલ્કેન શ્રેણી છે એ આવડતી હોવી જોઈએ. એના ઉપરથી છે આલ્કીન અને આલ્કાઇન છે એ શ્રેણીઓ બનાવી શકો છો. તો અહીંયા અમે 3 સૂત્ર લખ્યા છે. શરૂઆત છે આપણે આલ્કીનથી કરીએ. તો આલ્કીનમાં CnH2n. હવે n જે છે તો એની n બરાબર 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બરાબર. તો એ કેની સંખ્યા દર્શાવે છે? તો કે કાર્બનની સંખ્યા હોય કે હાઇડ્રોજનની સંખ્યા છે. n એટલે કે ક્રમ સંખ્યા દર્શાવે છે. 2, 3, 4, 5, 6 બરાબર, એટલે કે ખાસ જોવાનું. હવે આલ્કીનનું સૂત્ર શું છે બંધારણ અણુસૂત્ર બનાવવા માટે? તો કે CnH2n. હવે આ 2n છે એની સાથે 2 પ્લસ કરી દો બરાબર. આલ્કીનમાં છે એ 2 હાઇડ્રોજન ઉમેરી દો એટલે શું થઈ જશે? કઈ શ્રેણી થઈ જશે? તો કે આલ્કેન. અથવા તો એમ યાદ ન રાખવું બરાબર. તો હાઇડ્રોજન 2n છે તો એની સાથે 2 જોડવાના, 2 એડ કરવાના નથી, એટલે કઈ શ્રેણી થઈ જશે? આલ્કીન. હવે આલ્કેન શ્રેણી છે તો એમાં 2n + 2 છે, તો આલ્કાઇનમાં છે એ 2n - 2 કરવાના તમારે રહેશે, એટલે તમારે બંધારણ છે એ આવડી જશે. તો જોઈએ બરાબર. દાખલા તરીકે આપણી પાસે મિથેન છે બરાબર. હવે મિથેનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 1 બરાબર. તો અહીંયા હું n ની જગ્યાએ 1 લખું. H એટલે કે હાઇડ્રોજન, 2n એટલે કે 2 ગુણ્યા 1. n બરાબર કેટલો હતો? તો કે 1 + 2 બરાબર, એટલે કે 2 × 2, 2 ને 2 4 થઈ ગયો. તો કે CH4 થઈ ગયું બરાબર. એ જ રીતે ઇથેન જોઈએ તો અહીંયા હું 2 મૂકું બરાબર, તમને લખીને બતાવું. દાખલા તરીકે n બરાબર કેટલા છે? 2 છે બરાબર. C2 બરાબર, આપણી પાસે n બરાબર 2 છે. H2 n બરાબર 2 + 2, હાથે ભેગું કરતા જજો. C2 2 ને 2, હજી એક સ્ટેપ લખીને બતાવું. 2 ને 2, 2 ગુણ્યા 2 એટલે કે 4, 4 + 2 બરાબર, આવી રીતે થશે. C2H 4 ને 2 6 બરાબર થઈ ગયું. ઇથેનનું અણુસૂત્ર C2H6 બરાબર. હજી એક તમને કરીને બતાવું જેથી કરીને તમને વધારે છે એ ખ્યાલ આવી જાય. હવે એનની જગ્યાએ આપણે 3 લઈએ બરાબર, એટલે કે 3 છે એ કેની? તો અહીંયા C3 + H2 n બરાબર 3 + 2 કરીએ બરાબર. C3H 3 દૂને 6 + 2 બરાબર, આવી રીતે થશે. C3 6 ને 2 8, તો કે H8 તો થઈ ગયું પ્રોપેનનું અણુસૂત્ર. એવી જ રીતે આપણે એનની જગ્યાએ 4 લઈએ બરાબર. હું અહીંયા એનની જગ્યાએ 4 લઉં છું તો C4 થશે. અહીંયા 4 મૂકું બરાબર, તો થઈ ગયું 4 દૂને 8, C4H8 + 2, C4 8 ને 2 10, તો પેન્ટેનનું બ્યુટેનનું C4H10 થઈ જાય છે આવું બરાબર. એટલે કે જેટલી એનની સંખ્યા હશે બરાબર
એટલા તમારે આ સૂત્રની અંદર મૂકવાના, એટલે તમને ઓટોમેટિક છે આલ્કેન શ્રેણીના અણુસૂત્ર છે એ આવડી જશે. બરાબર, એવી રીતે આપણે નીચે નીચે છે એ આપણે તમારે કરતા જવાના છે. એવી જ રીતે આલ્કિન શ્રેણીનું બનાવીએ. બરાબર, હવે મિત્રો આલ્કિન શ્રેણીમાં છે એ મિથેનની સંખ્યા, કારણ કે અહીંયા કેવા બંધ હોય છે? ડબલ બોન્ડ, એટલે કે એક બંધથી જોડાતો નથી, એટલે કે મિથેનનું અણુસૂત્ર બનશે નહીં. કારણ શું કામ? કારણ કે ડબલ બોન્ડથી, અને આલ્કાઇનમાં પણ મિથેનનું અણુસૂત્ર બનશે નહીં. બરાબર, એટલે એ ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે, એટલા માટે એ શક્ય છે નહીં. તો આપણે ઇથિનથી છે એ ચાલુ કરીએ. તો આલ્કાઇન શ્રેણીમાં છે એન બરાબર હું 2 લઉં. બરાબર, તો આપણી પાસે સૂત્ર છે CnH2n, આવું સૂત્ર છે. તો અહીંયા એનની જગ્યાએ 2 મૂકું. બરાબર, H2 આવી રીતે થશે C2H4, 2 ગુણ્યા 2 એટલે કે 4. બરાબર થઈ ગયું ઇથેનનું અણુસૂત્ર C2H4. એવી જ રીતે હજી એક લઉં. કેટલા લઉં? તો કે 4 લઉં. ચાલો, બરાબર, એનની જગ્યાએ શું મૂકું? 4 મૂકું. બરાબર, 2 ના 2, એનની જગ્યાએ 4, C4, 4 દૂને 8, એટલે બ્યુટેનનું, બ્યુટીન શું થઈ જશે? C4H8 આવી રીતે થશે. હજી એક લઈએ. ચાલો, હું પેન્ટેનનો લઉં. બરાબર, પેન્ટેનમાં કેટલા હોય? તો કે 5. જો તમને યાદ ન હોય તો કંઈ પ્રશ્ન છે? બરાબર નહીં. તો કે ખાલી તમારે આનું સમીકરણ છે એ યાદ રાખવાનું રહેશે કે એનું કેવી રીતે આવે. બરાબર, એટલે ઓટોમેટિક છે એ તમને આવડી જશે. બરાબર, હું અહીંયા 5 મૂકું. કાર્બનની સંખ્યા n બરાબર 5, અહીંયા પણ 5 મૂકું. 5 દૂને 10, તો C5H10. બરાબર, તો અહીંયા પ્રોપીનનું શું થઈ જશે? પેન્ટીન. આવી રીતે થશે એનું અણુસૂત્ર. બરાબર, ખ્યાલ આવે છે? હવે તમારે જાતે છે એ 10 સુધી તમારે કરવાના રહેશે. હવે આપણે એવી જ રીતે આલ્કિન શ્રેણીનું લઈએ. બરાબર, આલ્કાઇન શ્રેણીનું લઈએ. હવે એનું અણુસૂત્ર CnH2n -2 કરવાના. 2 કેટલા? માઇનસ કરવાના છે. બરાબર, હવે અહીંયા આપણી પાસે n બરાબર 2 લઈએ. બરાબર, તો C2H2, અહીંયા 2 મૂકવાના, n બરાબર -2. બરાબર, તો C2H 2 ગુણ્યા 2 એટલે કે 4 - 2 થશે. બરાબર, તો C2H2 તો બની ગયું C2H2 ઇથાઇન બની ગયું. બરાબર, એવી જ રીતે પ્રોપીનનું કરીએ તો અહીંયા 3 મૂકું. બરાબર, હવે 2ની જગ્યાએ હું છે એ 3 મૂકી દઉં. 3 દૂને 6, 6 માંથી 2 જાય તો 4 રહેશે. તો અહીંયા 3 બાકી રહી ગયા. થઈ ગયા C3H4. બરાબર, હજી એક લઈએ. કેટલા લઉં? 6 લઉં. ચાલો, હવે હું અહીંયા 6 લઉં છું. n બરાબર સંખ્યા કેટલી લઉં છું? 6. તો C6, બરાબર, એનની સંખ્યા કેટલી છે? 6. H2n, એનની સંખ્યા કેટલી છે? તો કે 6.
એને ગુણ્યા -2 કરવાના. હવે 6 દુને 12, 12 -2 કરી તો કેટલા વધશે? 10. C3H10 બરાબર.